એક જ વ્યક્તિ તમામ પુતળાને નચાવે છે. તો એ બધાને જાણ છે. વિદિત એટલે જાણ. અને આખા વિશ્વમાં તમામ શરીરમાં એક જ કાર્યક્રમ છે. એ ખોટો કરે નથી ઉઠતો માણસો તમામની અંદર પરિવાર ક્યારે કોઈ બાકાત નહીં. દુશ્મન હોય કે દોસ્ત હોય, ગરીબ હોય કે તવંગર હોય. આ કે નૈતિક નંદકુમારનું આ જગત નાચે છે. એનો અર્થ એ થયો કે બધાને કાર્યક્રમ કૃષ્ણનો જ છે. પ્રગટની ભક્તિ કરવી હોય એના પોઈન્ટ છે, એને યથાર્થ કરી લેવો, જેથી કરીને દ્વૈત પ્રપંચ ઊભો ન થાય. કીધો કીધો રે દ્વૈત તણો સો હાર, અદ્વૈત ભાઈ સો આપમાં. દરેક વ્યક્તિ ભૂલ કરે છે, પોતા ઉપર ધ્યાન નથી હોતું. અને પછી જ્યારે આપણે ધ્યાન આપીએ એટલે ધ્યાન એમાં ધરવાનું ક્યાં રહ્યું. આજે એક જણો આવ્યો તો જીત સાહેબ કરીને, પોતા ઉપર ધ્યાન નહોતું, લવારા ખૂટતો તો મળે સામે. પછી હેઠો બે ગયો, પછી એને ખબર પડી ગઈ. ઓહો, મેં જો આ ઘડિયાળ તે મને ક્યારે દીધી? તો અત્યારે. દીધી ક્યારે? તો તમે આવી ગયો એટલે અમે દીધી ક્યારે? તો જોતી હતી એટલે મેં તમને આપી. દીધી ક્યારે? તો વહુ બોલી એની દીકરી થતી હતી કે આટલા વાગે. પણ દીધી ક્યારે? મોઢામાંથી ફાટતો નથી. હવે આમાં એવું છે બધે હું હરાવી દઉં છું એક વખતને, પણ અહીંયા હું હારી ગયો કે મને નથી ખબર કે અત્યારે દીદી ખબર છે. તમે માગી દીદી ખબર છે, મારી પાસે હતી એટલે દીદી ખબર છે. અને તમે કહો ક્યારે દીદી? પોતા પર ધ્યાન નથી જતું. બસ મેં જ્યારે કીધું એટલે એને કાનની બૂટ પકડી કે સાચી વાત છે, હું હતો તો દીદી. અને એ ટાઈમ બાબા બોલે છે, એ બોલો ભાઈ, હે સદગુરુ મહારાજ, તન કહેતા આ શરીર, મન કહેતા સંકલ્પ વિકલ્પ એને વિચારો, અને ધન કહેતા રામધન કે રૂપિયા, એ હું તમારા ચરણમાં અર્પણ કરું છું. આમ ન થઈ ગયું મારાથી. જનક રાજે આમ ન રહે, આમ ન થઈ ગયું. અને આપણે આમ કરી અને પાછી હાંકડી કકડાવીને ગાય કર્યા અને વાતો કરી. સમજી ગયો પછી એમને તો વાદ વિવાદમાં ક્યાંય ઉતરવું નહીં, પણ બોલવાનું કે છે એ ટાઈમે. તો બોલવાવાળા પાસે મેં ઘડિયાળ માગી તો કાન બાદ થઈ ગયો તો કે હા, મન બાદ થઈ ગયું તો કે હા, બુદ્ધિ બાદ થઈ ગઈ તો કે હા, શ્વાસ બાદ થઈ ગયો તો કે હા, નામ બાદ થઈ ગયું તો કે હા, બાદ તો શરીર બાદ થઈ ગયું તો કે હા, ત્રણ ગુણો બાદ થઈ ગયા તો કે હા. તો કોની પાસે મેં માગી? બોલો તો સો ન્યારા. શેર નોખો કરીશ, જે ન્યારો છે ને તું નોખો નથી કરીશ. દ્વારકા જેવી ભૂમિમાં રહે છે અને વાતથી વંચિત થાય એટલે મુદ્દો મેં કહી દીધો. હવે એ પ્રમાણે રહીએ તો મોજ કરશે. કારણ કે આખા વિશ્વમાં તમામની અંદર કાર્યક્રમ એક જાણો. એ ક્યારે બાપો કહેતો છે એ જો જોવાનો એક હોય એને જોવે છે એ આંખ નથી,
જોવાનો એક છે અને જોવે છે એ આંખ નથી, તો તમને જોવે કોણ અને તમે જોવો કોને? આપણે જોઈએ તો બે થાય અને કોક આપણને જોવે તો બે થાય. આમ નાક ભેંસડાઈને આમ મોઢું હોય એનું અને અવાજ આપણો થાય એટલે આમ આપણી કોર જોવે, એટલે એમાં જોવાનું આપણી અંદર જોવાનું બે છે. સંતોને જે મજા છે એ નક્કીની છે. પણ દેહાધ્યાસ છૂટે તો મેળ પડે એવું છે. એ તો પોતાના હાથની વાત છે. પોતાના શરીર માનું કે શરીર છોડ શબ્દ કો પકડો, હાથ ગ્રહી બદલાવો, પડે પિંડ પ્રગટ હર ભાગે, શબ્દ કહા જઈ સમાવો. એ નક્કી થઈ ગયું. તારે વિશ્વ ભર લેવાની છૂટ તો ક્યાંય મંદિરોમાં ભોડા રમાવા જતો નહીં. કોના દર્શન કરવા છે? સમણ કરવાનું કોનું કરું છું? સમણ નહીં કરવાનું મેં ના. કોનું કરવું છે? સમણ જ કહે છે કે તું છોટા છોડીને કાંઈ છે. સમણ જ કહે છે. કોણ સમણ કરે? એટલે આખી રાત જાગીને ઓમ ગુરુજી સમરણ સોમ રમતો એટલે તું કાલબટો કહેવાય. એના કરતાં બધું પોતે જ સાહેબનું માનવું, એકની અંદર ફાડુંગા નહીં. બરાબર છે. હવે સમણ લખી દઈશું તમને, તમે પાકું કરી લેજો. પહેલાં પણ સમણ ખોલી દીધું છે. ખોડીમાં માળા ઘાલી અને આમ ખોટા ખોચીમ કરી અને કરવાનું નથી. મેં જે ભૂલ કરી તમારે ન કરવાની હોય. ભૂલને સુધારેલી એ માણસ કહેવાય, શાણો કહેવાય. હવે બંધ કરી દે, થોડીક વાર ચા પી લો. આવું તો બ્રહ્મ એવ અત્યન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના. જ્યાં સમણ કરાય નહીં પણ આ યાદ રખાય. એ થાળી બ્રહ્મ છે, વાટકો બ્રહ્મ છે, ચમચી બ્રહ્મ છે, ગ્લાસ બ્રહ્મ છે અને પીરસનારોય બ્રહ્મ છે અને જે ખાય છે એ બ્રહ્મ છે અને બધી વસ્તુ પીરસવામાં આવી છે એ બ્રહ્મ જ છે. ગીતાજીનો શ્લોક છે, ચમચીનાને બોલવાનો શ્લોક. હવે આમાં ક્યાં જોઈએ છે? આમાં ક્યાં જોઈએ છે? અને ઉધરસ થઈ કે શરદી થઈ એક વાત છે. શરદી એવું નામ છે તો ઉધરસ એવું નામ નથી અને શરીર એવું નામ નથી. શેની માં અને આપણી એ શેની પત્રખાંડે આપણે એના સાક્ષી છીએ. સાક્ષીનો કોઈ સાક્ષી છે તે આમે ને આપણને આમે પત્રખાંડે આમે પત્રખાંડે બે છે સાક્ષી હોય. શરીરમાં કાંઈ પણ થાય જાણવામાં આવે કે નહીં? જાણવામાં આવે તો કોઈ જાણનાર હોય કે નહીં? જાણનાર હોય એ જ બધું છે. પછી તો હે બેટા હા દે હજુ ચા પી લે બેટા. નાયો તો ચા પી લે કે નહીં? નાય ચા પી લે. નાયો તો હા ઢીંગલા. બસ તમે પી લેજો, નાસ્તો કરી લેજો કુણભાઈ. હવે બોલો થોડું પીએ ત્યાં. હવે થોડું બોલો. હે બોલવું નથી? હે બોલવું નથી? કાંઈ વાંધો નહીં બેટા. બોલો તું જ બોલો. પીધી એ પી ગયો.